ઘણીવાર કથામાં કહું કે સારા સારા કર્મો, સારા સારા વિચારો એ બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખવા. અમારે સેવા તો સવારે 7 થી 8 કરવાની જ. 8 વાગ્યા પછી ના, પછી તો પ્રભુ પહોંચી જાય. અને ક્રોધ એ તો 24 કલાક કરવા, લોભ એ તો 24 કલાક કરવા, ઈર્ષા એ તો 24 કલાક કરવાની. ખાલી પાઠ અને સેવા માટે ટાઈમ ફ્રેમ બાંધી રાખવાની. એટલે સારી સારી વસ્તુઓને આપણે સમય અને સ્થાનમાં બાંધી રાખીએ છીએ અને દુર્ગુણોને છૂટો દોર આપીને બેઠા છે. પ્રભુનું નામ ક્યાં લેવાનું? કે મંદિરમાં ઠાકોરજીની આગળ પાઠ કરીએ ત્યારે. એટલે એની માટે જગ્યા ફિક્સ. ક્રોધ માટેની કોઈ જગ્યા ફિક્સ છે? એ તો જ્યાં આવે ત્યાં કરી જ નાખવા. દ્વેષ માટેની કોઈ જગ્યા નક્કી કરી? તો વિચાર કરો, પાપને કેટલા અવસરો આપણે આપીએ છીએ, કેટલા મોકા અને ચાન્સ આપીએ છીએ કે આપણા જીવનનું પતન થાય એના માટે કેટલી સુવિધાઓ આપણે આપી રાખેલી છે, અને આપણું ઉત્થાન થાય એને માટે કેટલી સીમિતતા આપણે કરી રાખી છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. કલ્યાણ થાય ની જગ્યા કઈ? તો ખાલી એક મંદિર, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. હું પુણ્ય મને મન સત્કર્મનો, જો અત્યારના સમયમાં સારું કરવું સહેલું છે, પણ સારું વિચારવું બહુ અઘરું છે. અત્યારે સામર્થ્ય વધ્યું છે ને, ઉઘાડાને કપડા આપનારા ઘણા લોકો છે, બીમારને દવા આપનારા ઘણા લોકો છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા લોકો છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા લોકો ક્યાં છે દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. કઈક કોઈનું સારું થાય ને તો ખબર છે કઈ રીતે, તો તું કરને કોણ ના પાડે છે? લોકો એમાંય કારણમાં કઈક ને કઈક એવું ગોતી લે અને પોતાને સંતોષ આપવાની કોશિશ કરે. દુનિયામાં સારું, હવે વિચાર કરો, ઘરથી નીકળો એટલે ચારે બાજુ દેખાય જેનાથી મન બગડે. મનને સારો વિચાર આવે એવી જગ્યા કઈ? ઘણી વાર લોકો એમ કહે આ કથા ને આ મંદિરો, એના કરતા હોસ્પિટલ બાંધો, ઘરડા ઘર બાંધો, આ કરો પેલું કરો. અરે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સમર્થ વ્યક્તિ જો સારો વિચાર વાળો નહીં રહે ને, તો એ જ સામર્થ્ય સમાજનું પતન કરી નાખશે. એટલે સમાજ સ્વસ્થ કેવલ શરીરથી નથી બનતો, વિચારોથી સ્વસ્થ બનવો જોઈએ, તો જ સમાજ સ્વસ્થ થઈ શકે. અત્યારે આપણે વાંધો લઈએ, રશિયા યુક્રેન જોડે આવું કે અરે એ એના લેવલ પર ઝઘડે છે, તો આપણે આપણા લેવલ પર આ જ કરી રહ્યા છીએ. રોજ હુમલાઓ જ કરીએ છીએ, રોજ એટેક જ કરીએ છીએ. આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કરીએ છીએ, એના સામર્થ્ય પ્રમાણે કરે છે. પણ મોટું થાય એનો વિરોધ છે, પણ ઘરમાં રોજ આપણે બોમ્બ બાઇન્ડિંગ કરતા હોય એમાં કોઈ વાંધો નથી હોતો આપણને. એટલે વિશ્વ શાંતિ માટે આત્મ શાંતિ થવી નિતાંત જરૂરી છે. ખાલી એના સ્ટેજનો જ ફરક છે, એના સ્થાનનો જ ફરક છે. જે વસ્તુ નથી ગમતી દુનિયામાં થતી એ રોજ આપણે આપણા જીવન દ્વારા કરીએ છીએ. અને આપણને લાગે આટલા આમાં શું છે, દેશોએ ન લડવું જોઈએ, અચ્છા, અને ઘરમાં લડવું જોઈએ. આપણે ચિંતન તો કરો, આ લડવાની વૃત્તિ જ તો ક્યાંક એ મોટું લેવલ કે સ્થાન મોટું થઈ જાય ત્યારે મોટા લેવલ પર થઈ જાય છે. સમાજને સ્વસ્થ બનાવવા માટે સદવિચાર વાળો સમાજ જોઈશે, નહીં તો આપણું સામર્થ્ય જ સમાજનું પતન કરી નાખશે. કારણ કે અત્યારનો સમય જે રીતે સમાજ દોડી રહ્યો છે, આગળ જઈ રહ્યો છે, એની ઝડપ જ ક્યાંક એના પતનનું કારણ ન બની જાય. જે તેજી પકડી છે, અને તેજી કેવલ વસ્તુ મેળવવા માટે જ નહીં, જે બાળક 20 વર્ષે વાત જાણવી જોઈએ એ આજે 10 વર્ષે જાણી લે છે. ક્યાંક સમયથી પહેલી વસ્તુ યા વિચાર માણસનું પતન તો નહીં કરી નાખે ને. ચિંતનની બહુ જ જરૂર છે, એટલે જ સત્સંગની જરૂર છે. મન પવિત્ર થાય એની સમાજને બહુ જ જરૂર છે. કારણ કે જો સારા વિચારો ખતમ થઈ ગયા, સજ્જન વ્યક્તિઓ સમાપ્ત થઈ ગયા, તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખશે. દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી જ રાખ્યા છે, બસ બુદ્ધિ બગડવાની વાર છે. આ બુદ્ધિ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે. બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને
એ દિવસે સમાજનું સર્વનાશ માણસ જ કરી નાખે. એટલા માટે સત્સંગની જરૂર છે, મંદિરની જરૂર છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસો, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમે 1 કલાક પોલીસ સ્ટેશને જઈને બેસો અને 1 કલાક મંદિરે જઈને બેસો. કોર્ટમાં બેસો ને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. હોસ્પિટલમાં બેસો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. સમાજમાંથી રસ ઉડી જશે, જીવનમાંથી રસ ઉડી જશે. પણ કલાક મંદિરે જઈને બેસશો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાનું બળ મળશે. અને આ બળની શું જરૂર નથી, સારા વિચારોની જરૂર નથી. તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં. એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ, તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ. સત્સંગ એટલે સદવિચારનો સંગ, અને સદવિચાર, સદભાવના, સત્કર્મોનો સોર્સ ક્યાંક હોય તો ઈશ્વર છે, ઈશ્વર જ છે ને. અરે અમારા ડોક્ટર સાહેબ ને પૂછો, અને એમને કોઈ પૂછો કે લાંબુ જીવન જીવવા શું કરવાનું, તો કે આનંદમાં રહેવાનું. બધા ડોક્ટર એમ જ કે આનંદમાં રહેવાનું, ખુશ રહો, આનંદમાં. આનંદમાં રહેવાનું કે ખરા, પણ આનંદ ક્યાં મળે એ પાછા ના બતાવે. આ તો કથામાં આવીએ અને હમણાં કથાના અંતમાં જોજો તમને આનંદ ક્યાં મળે ખબર પડશે. ક્યાં મળે? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદના ઘરે કોણ થયો? આનંદ થયો. એ ઈશ્વરને શાસ્ત્રોમાં એની ડેફિનેશન શું આપી? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે, જે વિચારનો, વ્યવહારનો, ભાવનાનો જે આનંદમય છે એ જ કૃષ્ણ છે. આજે આપણે કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું. પણ એ સદભાવના, સદવિચાર, સત્કર્મ શેના માટે છે? તો કે આનંદ માટે. અને એ આનંદનો સોર્સ ક્યાં છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી. કૃષ્ણ એટલે કોણ? કે કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, તો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે, તું ભગવાનની વ્યાખ્યા શું કરે છે? ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે? તારી ડેફિનેશન રોંગ છે, તારી વ્યાખ્યા ખોટી છે, એટલે તું એમ કહે છે કે તું ભગવાનમાં નથી માનતો. બાકી આ દુનિયામાં પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો. દરેકને ધર્મ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ ને. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર જ જોઈએ. અરે 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે? કોઈને નહીં. અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ. દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે? બધા સારા જ ગોતે. અરે પ્લમ્બર પણ જરૂર પડે તો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે? લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ. કોઈ એમ કે ખરાબ પણ ચાલશે? દુનિયામાં માણસ સારાઈને શોધે છે. અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા, એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે. એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ, એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર, કૃષ્ણ. અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ. આપણે બધાને ધર્મની આવશ્યકતા છે. એના વગર આપણે જીવી નથી શકતા. એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે, આનંદ બધાને જોઈએ છે. કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે? અરે કોઈ સુસાઇડ પર મરી જવું સુખી થઈ જવું, ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે. દુનિયાના કયા માણસને દુઃખ જોઈએ છે? કોઈને નહીં. બધાની શોધ સુખ તરફ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી. આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે, આનંદ જોડે.
કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે, તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ જ તમને તકલીફ આપવા લાગે, તમે કાન કાઢી નાખો, વેચી નાખો. તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે જ નહીં. તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હતો અને એ દુઃખનું કારણ બની, કાઢી નાખો. તમારા જ ગમતા સ્વજનો, વ્યક્તિઓ, સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જયારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ. કારણ કે તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો, તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ હતો. અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસ ઉડી ગયો, એનાથી દૂર ભાગી જાય. દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે. હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ચાલશે, પતરા ચાલશે. મોદીજી 8 વાગે રાતના આવે ને એકદમથી એમ કે હવે નોટ બંધ અને પથરા ચાલશે, તો આપણે પથરા ભેગા કરીએ. આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે, નોટ જોડે થોડી લગાવ છે. સુખ જોડે લગાવ છે, આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે. ઘણા લોકો એમ કે મહેનતથી મળે, ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે, એમાં સાચું શું? બધાના જુદા જુદા લોજિક હોય છે. ઘણા પરિશ્રમવાદીઓ, પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી, બધું પુરુષાર્થથી મળે છે. કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે. નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને ન મળે. સમયથી પહેલા કોઈને ન મળે, ભાગ્યવાદી હોય. અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય. બે વસ્તુ જુદી છે. બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો, પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે. તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી, પણ જો બે વસ્તુ જુદી છે, એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ. એક સંબંધીનું સુખ અને સંબંધીથી સુખ. એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ. આ બંને જુદી વસ્તુ છે. ઘણા લોકોને પૈસાનું સુખ છે, પૈસાથી સુખ નથી. ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી. ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી. ગમતું કાર આવી ગઈ પણ એને જયારે જોઈતી હોય ત્યારે બધા લઈને બહાર જ ગયા હોય. એને જયારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં. ઘણાને કારનું સુખ હોય છે, કારથી નથી હોતું. બંને જુદી વસ્તુ છે. તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો, વ્યક્તિ જોડે ભેગા કરી શકો, પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલી, એ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતા. આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા. પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે. ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા? જો આટલા પુણ્યો અધિક હોત, કારણ કે સુખ પુણ્યથી આવે છે. મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે. મહેનતથી, બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે છે. અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત. એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખી થશે એની ગેરંટી ના આપી શકો. સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે. એટલે કૃષ્ણ કોણ છે? આપણે બધા આ જીવનભર જેને શોધીએ છીએ ને એનું જ નામ કૃષ્ણ છે. અને એ કૃષ્ણની કથા, અને એ જ્યારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે. એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કરવામાં આવ્યું છે. એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે. કૃષ્ણનું ચરિત્ર, કેરેક્ટર. ચરિત્ર કોને કહેવાય? વિચાર, ભાવના અને વ્યવહાર, આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે. તમે શું વિચારો છો, તમારી હૃદયની ફિલિંગ શું છે, ભાવનાઓ શું છે, અને તમારો વ્યવહાર કેવો છે, એના પરથી એક ચરિત્રનું નિર્માણ થાય છે. તો એ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના છે. આ બહુ અદ્ભુત ગાથા છે. કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજાર, કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને
એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે. જો આ રીતે ભેગા થવું, રોજ કેટલાને મળતા હોઈએ, કેટલા જોડે ભેગા થતા હોઈએ, પણ ભગવાન નિમિત્તે ભેગા થવું ને એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે. આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે અને ભાગવત એ 18મું મહાપુરાણ છે. સર્વોચ્ચ ફળ કહ્યું છે, પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો, સમસ્ત તીર્થો, કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. 24 અવતારોનું મંદિર